આ લોકો હેરાન કરે છે, તો કે ખોલો બારણું ને ફેંકી દો બેવ જણાને. એટલે બારણું ખોલ્યું ને બંનેને ફેંકી દીધા. એટલે પોપટે બહાર નીકળીને પાંખો ખોલી અને માણસની સામે જોયું, ઉડતા આવડે છે? એટલે માણસે કહ્યું ના. એટલે એને કહ્યું તો હોશિયારી શું કામ કરી? એટલે ઉડતા આવડે ને તો જ હોશિયારી કરવાની, બાકી નહીં કરવાની. અને ઉડતા શીખવા માટે આકાશ બહુ જરૂરી છે. ઘરમાં નહીં ઉડી શકો, ગોળ ગોળ ઉડી શકાય. ફરી તમે ત્યાં જ ટ્રેડમિલ પર ચાલો છો અને આકાશમાં નીકળશો, ઉડવાની હિંમત કરશો, તો જે કંઈ થશે તે બધું જ ભોગવવાની તૈયારી સાથે પાંખો ખોલજો. મારી એક બહેનપણી છે, એને મને હમણાં વચ્ચે એક દિવસ પૂછ્યું. પૂછ્યું તો શું કે મારા હસબન્ડ મારા મોબાઈલનું બિલ ચેક કરે છે. તો એટલે કહે છે કે મને નથી ગમતું. વેરી ગુડ. બિલ કોણ ચૂકવે છે? તો એને કહું એ જ ચૂકવે છે. તો મેં કીધું તો ચેક કરે. જો કોઈ બિલ ચેક ન કરે એવી ઈચ્છા હોય તો બિલ ચૂકવવાની તૈયારી પણ હોવી જોઈએ. આ દેશમાં છેલ્લા થોડા વખતમાં જે પશ્ચિમમાંથી પુરુષ સમોવડી થવાની વાત આવી છે, એ આપણા દેશ સાથે બહુ અનુકૂળ નથી. ફેમિનિઝમ અને ફેમિનાઇન આવા બે તત્વો છે. જે સ્ત્રી પુરુષ સાથે સમોવડી થવાનો પ્રયત્ન કરે છે ને, એ એકચ્યુઅલી એના સપના કરતા, એના એમ્બિશન કરતા, એની આવડત કરતા નીચે ઉતરે છે. કારણ કે પુરુષને જન્મ આપી શકે છે, એટલે એણે તો એનાથી બેટર હોવાની વાતને સાબિત કરી જ દીધી છે. આપણે ક્યાંય એની સાથે કોમ્પિટિશન કરવાની જરૂરત જ નથી. આપણે બહુ જ બેટર છીએ. અને એક બહુ સરસ વાત ગીતામાં કહી છે કે સ્ત્રી પાસે 7 ગુણો છે: કીર્તિ, શ્રી, વાક, સ્મૃતિ, મેઘા, ધૃતિ અને ક્ષમા. આ 7 ગુણો પર જીવે છે સ્ત્રી. અને આ 7 ગુણો એની જાતિ સ્ત્રીલિંગ છે. જ્યારે પુરુષોની ચર્ચા કરીએ ત્યારે અહંકાર, ગુસ્સો, તિરસ્કાર, આ બધા જે પણ જાતિવાચક શબ્દો છે, તમને તો ખબર જ છે, મારે બહુ કહેવાનું નથી. પણ એની સાથે સાથે ત્યાગ પણ પુરુષવાચક શબ્દ છે. આપણે એ શબ્દને ભૂલી જઈએ છીએ. આપણે ફક્ત એટલું જ પકડીને ચાલીએ છીએ કે હું સ્ત્રી છું ને મારે સમાજમાં દુઃખ સહન કરવાનું છે, ને બધા મને દબાવે છે, ને મને આમ મળતું નથી, મને તેમ થતું નથી. આ ફરિયાદો કરવાથી કશું થઈ જશે, અથવા પરિસ્થિતિ બદલાઈ જશે, અથવા કોઈ આવીને તમને ઉપાડીને ક્યાંક આકાશમાં શિખર પર વાદળમાં ગોઠવી દેશે, એવા કોઈ પણ વહેમ સાથે જીવતા હો તો હમણાં અત્યારે જ અહીંયા જ મૂકીને જજો. દરેક વખતે જ્યારે જેણે સફળ થવાનો પ્રયત્ન કર્યો છે, એ બધાએ સંઘર્ષ વેઠ્યો જ છે, સ્ત્રી હોય કે પુરુષ હોય. એલ્વિસ પ્રેસ્લીને એવું કહી દીધેલું કે તમે ઘેર જાઓ ને ટ્રક ચલાવો. અમિતાભ બચ્ચનને એવું કહી દીધેલું કે તમારો અવાજ નહીં ચાલે. ઓલ ઇન્ડિયા રેડિયો એમને નાપાસ કરેલા. એટલે એવું નથી કે સંઘર્ષ ફક્ત સ્ત્રીઓ કરે છે. અને એ પોતાના સ્ત્રી હોવાના ગૌરવને કે એને પેલા 33% લઈને નહીં ફરતા. હવે તમે ભણો છો, બહાર નીકળ્યા છો, તમને પણ લગભગ એટલી સગવડો મળે જ છે જેટલી એક દીકરાને મળે છે, લગભગ. તો સંઘર્ષ કરવાની તૈયારી પણ પૂરી રાખજો. અને બીજી વાત જે મારે દીકરાઓને કહેવી છે કે તમારી સાથે જે પણ છોકરીઓ ભણતી હોય, જે પણ સ્ત્રી તમારા જીવનમાં આવે, તમને મળે, લગ્ન કરો, પ્રેમ કરો, એ બધી સ્ત્રીઓને પહેલા સન્માન આપજો, પછી પ્રેમ કરજો. કારણ કે સ્ત્રી ફક્ત સન્માન માગે છે, એનાથી વધારે ખરેખર એને કંઈ જોઈતું જ નથી. ઘરમાં મમ્મી રસોઈ કરતી હોય, એમણે કહ્યું મા બાપને ભૂલતા નહીં. તમે ગમે તે ટાઈમે ઘરે જાઓ, તમારી મમ્મી કહે છે કે બેટા કંઈ બનાવી આપું? ઊંઘમાંથી ઉઠીને બેટા જમ્યો? અને આપણે શું જવાબ આપીએ છીએ? હા. આજે કેવો રહ્યો દિવસ? બહુ સારો. આ ટોન બધા વાપરે છે. માં મશીન નથી કે તમે સિક્કો નાખો ને અંદરથી રણછોડની ટિકિટ પડે. સાદી વાતો
બહુ અગત્યની હોય છે. આપણે ટ્રેનમાંથી કે ફ્લાઇટમાંથી ઉતરીએ ને તો ચશ્મા, મોબાઈલ, પેન ભૂલી જઈએ છીએ, કોઈ બેગ નથી ભૂલી જતું. એટલે નાની વાતો જ હંમેશા ભૂલાઈ જાય છે. આભાર માનજો. બહુ મોટી વાત કરી નટવરભાઈએ. થેન્ક યુ કહેજો. ભગવાનને પણ થેન્ક યુ કહેજો. મંદિર જાઓ ને તો હાથ જોડીને હવે મને પાસ કરી દે, હવે મને નોકરી અપાવી દે, હવે મને પત્ની અપાવી દે, હવે મને પતિ અપાવી દે. એને બદલે એને કહેજો કે થેન્ક યુ, તે મને 2 હાથ આપ્યા. થેન્ક યુ, તે મને 2 પગ આપ્યા. થેન્ક યુ, તે મને 2 આંખો આપી જે દૂર સુધી જોઈ શકે છે. એક છેલ્લી વાત કહી દઉં. એક સ્કૂલમાં એક ટીચરે પૂછ્યું કે દુનિયાની 7 અજાયબીઓ કઈ છે? એટલે છોકરાઓએ ઉભા થઈને કહ્યું કે ભાઈ તાજમહેલ છે, બેબીલોનના બગીચા છે, એફિલ ટાવર છે. એક નાની છોકરીએ કહ્યું કે 1 મિનિટ મારે કહેવું છે. એટલે ટીચરે પૂછ્યું શું? એટલે છોકરીએ કહ્યું કે 7 અજાયબીઓ આ બધી નથી, આ તો માણસે બનાવી છે. 7 અજાયબી એ છે કે આપણે જોઈ શકીએ છીએ, આપણે બોલી શકીએ છીએ, આપણે સ્પર્શ કરી શકીએ છીએ, ગરમ ને ઠંડા લોહીની ખબર પડે છે. એક પણ શબ્દ બોલ્યા વિના કોઈ આવીને હાથ પકડે તો સમજાય છે કે આમાં સહાનુભૂતિ છે, આમાં પ્રેમ છે, આમાં ગુસ્સો છે. આપણે શ્વાસ લઈ શકીએ છીએ અને ઘડી ઘડી જોવું નથી પડતું કે શ્વાસ ચાલે છે કે બંધ થઈ ગયા. આપણે રડી શકીએ છીએ. અને સૌથી મોટી અજાયબી એ છે કે આપણે પ્રેમ કરી શકીએ છીએ. પ્રેમ કરવાની એબિલિટી ઈશ્વર બધાને નથી આપતું. એટલે જો આવી એબિલિટી તમારી પાસે હોય તો ખૂબ પ્રેમ આપજો, જેને પણ આપી શકો એને. સાદા ડ્રાઈવરથી શરૂ કરીને, તમારા લિફ્ટમેનથી શરૂ કરીને, તમારી સ્કૂલના પ્યુનથી શરૂ કરીને, આજે એમણે કહ્યું કે બાંકડી હતી, એવા કોઈ માણસથી શરૂ કરીને જેની પાસેથી તમે પ્રેરણા લઈ શકો એવી વ્યક્તિ સુધી પહેલા બધાને પ્રેમ આપજો. પછી એને તરફ અહોભાવ રાખજો, સન્માન રાખજો, એની પાસેથી પ્રેરણા લેજો, જે પણ કરો તે. પણ માણસ માત્ર ને બેસિક જરૂરિયાત એ છે કે કોઈ એવું સમજે કે એનો મૂડ કેવો છે. એમણે પૂછ્યું ને કે તમે કેમ આવ્યા છો? સહેજ વિચારી જુઓ કે સવારના પરમાં તમારું મોઢું ચડેલું હોય અને તમે ક્લાસમાં જાઓ ને તમને તમારા ટીચર ખાલી એટલું પૂછે કે બેટા નથી મગજ ઠેકાણે કંઈ થયું છે બેટા? કેટલું બધું સારું લાગે છે. પણ આપણે તો સામે મગજ ગુમાવી દઈએ છીએ તરત જ. હા તો ખરાબ મૂડ છે તો શું છે? ડોન્ટ ડુ ધેટ. કોઈ સહાનુભૂતિથી, પ્રેમથી, લાગણીથી વાત કરે તો એટલી જ લાગણીથી પ્રતિભાવ આપજો, જવાબ આપવાનો પ્રયત્ન કરજો, કારણ કે આ એબિલિટી બધા પાસે નથી. ગીતાનો એક શ્લોક છે, 15મા અધ્યાયનો પહેલો શ્લોક. એમાં કહ્યું છે કે માણસ એક જ એવું પ્રાણી છે જેના મૂળ ઉપર છે, ઉર્ધ્વ મૂલ અધ શાખા. માણસના મૂળ ઉપરની તરફ છે અને શાખાઓ નીચેની તરફ વિસ્તરેલી છે. આવું એક જ પ્રાણી છે આ વિશ્વમાં અને એ આપણે છીએ. એટલે સફળ તો થાવ કે ન થાવ, તમે કોને સફળતા ગણો છો, બીજા કોને સફળતા ગણે છે, આવા બધા બહુ સવાલો છે. પણ એક સારા માણસ જરૂર બનજો એવું હું માનું છું. થેન્ક યુ સો મચ.